બોલો નેન્સી બેન, ગુડ મોર્નિંગ. ચા બિસ્કિટ અત્યારે ઉઠી? હું એમ ન જ ઉઠી. ઊંઘ જ પૂરી નહીં થતી ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. યાર ચા પાણી કરે કે નહીં? જોઈ બાકી ચા ને ચવાણું. થાક દાખવી દાખવીને તાવ આવી ગઈ. મને તો એવું લાગે પગે ઊભું નહીં હવાતું. આજે તને જવાનું હતું લગ્ન. આજે તો નતો જવાનું, જોવાના આવો હતું. આનું તારે નહીં હું અમને જોઉં અડધો કલાક રહીને શરીર સાથ હાલે તો જઈને ઓટો મારી ના ગયા. ઓકે જઈને આવી તું જ રહેવાનું પાછું. હા એ તો જો ના બાંધેલ બધો ધરા ધરીને પડ્યો હોય એટલે આપણે તો જઈને જમીન થોડું કરીને પાછું. હા મારે ચા પીવો. હે આવતા નહીં ધોઈને તૈયાર થઈ જાઓ. હે આવવાનું ને લગ્નમાં? હા તાર મમ્મી શું કરે? હા તમે પારમી લોક નહીં ને? શું કરું? હા ચાલુ હોય તો બધો આ બે હતી તો જવાનું હોય તો મત જવા નહીં જોવાના આવવાની છે ને લગ્નમાં. પારમેર જતા હેરો હતો. હા ના ધોવાનું પારમેર છે એટલે પછી પહોંચી જવા ટાઈમે. તો શું કરો શું નેન્સી? પોતું અને તું શું કરો? બે પારમેલા એક કચરો વાળા એક પોતું કરી દે એટલે ફટાફટ. હા વાગી ગયા 10 વાગે. હા તે નહીં લ્યો કચરા પોતું કરી દે પાલી દો પછી તાપ ચડે પેલા જઈને આવી જવાય ને. નકર બે દારાય તો ગરમી એટલી પડે ને કે ના પૂછે. જમીન પછી ના આપી તો કશું કોમ નહીં બરાબર હોય નહીં એટલે નેન્સી તૈયાર થઈ જીધું? હા લગ્નમાં તો ચાલ્યા તાપમાં નહીં લઈ. તા પપ્પા ચેલું થઈ છે? 2 કલાક
હું દોડતી એક ને અડધું નહીં ઓફેના ગયા છીએ ને હા ના થોડીક વાર જઈશું પછી પાછા આવીશું પછી જઈશું ઓવરે ને બરાબર 2 મિનિટ જઈશું ઢોલ વાગતું છે ને તરત જ જઈએ વિચાર આવી ગયા વાગી છે 2 ઠંડુ બંડુ પીએ ને જો પેલું પર નહીં ચકલો લઈ લીધી હું આ તો માડો અને 2 પાણી પીવા 4 ચકલીઓ ખોલીને બતાવીએ ચકલીઓ આવે છે પણ આમ બચ્ચો વાળો ખબર ઠંડુ કરવા માટે ઉભા રહ્યા છીએ અને ચકલીઓ માટે ઠંડુ પાણી પીવા લીધું છે ત્યાં જઈને મોઢા ઉપર ખોલીને બતાવીએ તારા હા એક્સિડન્ટ તો આઈસ્ક્રીમ ખાધી તાપેરા વાટકા એટલે હું બહુ પૂજામાં ખાસ કરીને બજાર નહીં ને તેમ જે પર હતા ગરમીનું ઓછું તો એવું નહીં આપણા બાજુ જેવું નહીં એ કેવું હવે ડાયરેક્ટ સીધા ઘેર લેજન થોડીક વાર તાપમાં આરામ કરવાનું જો ગાડી હું એ દ્વારકા એટલી લૂ આવે જાઓ આગળ જઈશું લીધી છોકરી આઈસ્ક્રીમ પી લે હળ બીજો ગરમ તો અડધું કલાક ઊંઘ થાય ઠંડુ પર થાય ને પછી આ ચક્કરનું મસ્ત ગોઠવી દે એટલે નમક લાઈ બીજા થોડું ગરમ થઈ જાય લે ગુંડો માતા ચલો ઘરે જઈ મળીએ જો મિત્રો ચા નાસ્તો તો થઈ ગયો તરબૂચ ખાધું કાપે ચા નાસ્તો તરબૂચ કાપીને ખાધું ચલા વાગે લે 5 વાગી ગયા તો જવો ને શું કરે હતા ને શું કરે એમ ના આપણે લાયા ને એને સાફ કરીને પાણી ભરવા જઈએ જો એકન જો તૈયારી થઈ ગઈ આ કબૂતરને પાણી પીવા લાયા છે ચકલીઓને માડો લાયા છે અને 2 આવું પાણી ભરવાનું બાપ પક્ષી પાણી પીવો ને ઉનાળાનું ઠંડુ એટલે મસ્ત પલાળીને અને પાણી ભરી દઈએ પછી મૂકી દઈએ એટલે આખો દારો ઠંડુ પાણી તો પીવો બાપરો સાફ થઈ ગઈ ને હજી મસ્ત હાથ ફેરવીને મસ્ત ધોઈ કાઢો ચોખ્ખો કરી દે ચકાચક શું કહ્યું મેં તો ચોખ્ખા પાણી ધોઈ કાઢી દે હો પેલામાં ડબ્બો દે એટલે પાણી જેટલું ને સુહાય ને એટલું સારું ઠંડુ રહે બધે આખું
મોડું પડી ગયું ને એટલે એના પાણી પીવી લે ને એટલું ઓછું રાખ ઠંડુ રહે. જો એક તો ભરી મૂકી દીધી હા અહીં કણવાઈ હે ચકલી જો બોક્સમાં હવે એક ભરીને મૂકી દીધું. દર વર્ષે ચકલીઓ આમ જ આવે બોક્સમાં. કે ખાવા બેસી જાય ને મમ્મી હું સસ ખાવામાં હું અને ખીચડી વિડીયોમાં હું આવે ને બાજરીનો હોપરો અને ભૂરીમાં શાક રોટલો ઓવા દૂધ પપ્પા દૂધ કાઢો હા પપ્પા કાલે નોકરી જાયલો પપ્પા દાદા ગયા ભરાય તો ચાલો હા વગર ઊંઘવા નહીં ઊંઘવા સારા લીએ જથરારી સારા કેટલી સાસ પીધી તે જમવા ગયા હતા હા અને મગનું શાક કોણ ખાઈ જીતું મને તો ખાતી જ નહીં હવે નહીં ખાતી હા ઉભા કોણ તને બેડો શું કહેવાય તું બેડો કહો હા એ કોઈ ગાલે તું કોઈ માતાની લાઈટ ચાલુ બહુ મંધારું થઈ ગયું એ કઈ ભાષા નહીં આવી ભાષા ઉર્દુ ભાષા ઉર્દુ ભાષા બોલતો અને બોલતી હતી હવે બોલી હા બોલ શું બોલું એ વસ્તુથી હોય લેસન કરવાનું જ નહીં હા કશું જ નહીં ને ફોન જોવાના ને રમવાનું નહીં તું છે એમ આવ્યો વહેલા જાનું ચાલે હા તું પારી બાઈક ને ચપર્યા વગર કેટલું અંધારું લાગે સપનું આવ્યું ચલાવી દી ભૂએ પછી બોલાય ફોર્ચ્યુનર લાવી ગાડી ચલાવતી હતી અંગુડીઓ ગદે અને ઊંધી પડી ગઈ ગાડી એ બધો સપનો ના જોવાનો ગોડા જેવો કશું ના
કશું એ બધું અફાવો, કશું સાચું ના હોય. હો? ગાડીઓ આવી ગઈ. અરે તો બાટલો તોરે ને ચપે હું તો વાગશે. શું કરો છો માસી? નથી તું નવું માઇક લાયા? કેટલાનું આવ્યું? 300 ઓનલાઈન મંગાવ્યું તું? અને કાકા શું કરે? શું કરે? એસી જો તારી સંપત્તિ જેલી નિહાલી મોથું કેમ આવું હ? તા બેન પડી આવી હતી એવડે જીમી આવી હતી હા તો બેન પડી તો બેન પડી. અને સુગી માસી નવો ફોન લાયા. પેડા ખવડાવવાના પાર્ટી ને બધું. હા ખબર નઈ એમાં મમ્મી ની ના ખબર. ઘોડ્યું કેતી કે આ 30 તારીખ હો ને કાય તારીખ કે હું 30 તારીખે મોઈ જાય 30 તારીખે એક જાતા નહીં પેલું પ્રતિષ્ઠા. અરે આ 30 તારીખે નહીં તો આવતી 30 તારીખ પોતનો મહિના. હા તારો અલી ચોથા મહિનામાં તે પોતનો મહિના પેલું 30 તારીખે ની જાન જો હજુ આ 30 તારીખ લઈને આવતી. અરે આર્યો ક્યાં આ 30 તારીખે આ જોગર માનવા પેલી 30 તારીખે લગન આ તો કેવું છે નહીં આ 30 તારીખ લઈને આવતી 30 તારીખે અને આ 30 તારીખે લગન. ખબર નહીં ચાલી ના ભાઈ તાર જોતો છે શું કરું લે એટલે કેટલા બાંધા બંધ કરવા માટે કેટલા બાંધા કેટલું બધું વગાડ્યું લે ખરાબ થઈ ગયા પવન આવો હતું ના ભાઈ ચૂંગી જરા 10 થઈ ગયા છે. અંધારું તો લાગે છે ગમો પાવર ના હોય એવું નહીં જેમ કે ગોમના કપડાની લાઈટ નહીં. ગુડ નાઇટ, જય માતાજી. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.